નમસ્કાર બેટા, આપણે 11મા ધોરણની અંદર સંતુલનનો જે લેસન છે એની અંદર આગળ જઈએ. હમણાં દિવાળીનો માહોલ છે એટલે બાળકો બધા વેકેશનના મૂડમાં હોય એટલે મેં વિચાર્યું કે થોડા આપણે વિડીયો ઓછા આપું, કારણ કે હમણાં ભણવાનો મૂડ છોકરાઓનો એટલો બધો હોતો નથી, જનરલી સ્વાભાવિક છે. એટલા માટે હું ઓછા વિડીયો બેટા તમને આપું છું. એટલે હમણાં થોડા સ્લોલી આપણે ચાલુ રાખીએ. ચલો, તો આપણે હવે જે લાસ્ટ લેવાનું છે એ કે વાયુરૂપ પ્રણાલી છે એની અંદર સંતુલન અચળાંકનું મૂલ્ય. કેની અંદર? વાયુરૂપ પ્રણાલી. અચ્છા, વાયુરૂપ પ્રણાલી માટે દાખલા તરીકે હું એક દ્રષ્ટાંત આપું. ચાલો, તમને પાત્ર છે, કારણ વાયુરૂપ લો છો એનો મતલબ શું કરવું પડશે? તમારે બંધ પાત્ર લીધું, બરાબર છે. બંધ પાત્રની અંદર બે ઘટકો પ્રક્રિયકો છે, એ ગેસિયસ છે અને બી પણ ગેસિયસ છે. આ બંને વાયુરૂપ ઘટકો જેના મોલ સ્મોલ એ ઘટક છે એના, અને સ્મોલ બી આ બી ઘટક છે એના, બંને પ્રક્રિયકો છે, વાયુરૂપ અવસ્થામાં છે. આની સાથે પ્રક્રિયા એકબીજા સાથે થઈ અને ઘટક નિપજ સી અને ડી બને છે, અને એ પણ બંને વાયુરૂપ અવસ્થામાં છે. આના મોલ સી સ્મોલ અને આનો સ્મોલ ડી. આ બે પ્રક્રિયકો વાયુરૂપ અવસ્થામાં છે અને એમાંથી બને છે નિપજો, એ પણ વાયુરૂપ અવસ્થામાં છે. એના મોલ સ્મોલ ઘટકથી મેં દર્શાવે એ, બી, સી અને ડી. વાયુરૂપ પ્રણાલી આખી આપણી સામે છે. હવે આનો સંતુલન અચળાંક, સંતુલન છે તો વાયુરૂપ પ્રણાલી માટે કે એટલે કોન્સ્ટન્ટ, વાયુરૂપ હોવાને કારણે પી લખીએ છીએ. પી શા માટે? તો કે વાયુરૂપ ઘટકો જે પણ કોઈ હોય છે એની સાંદ્રતા, એનું દબાણ જ એની સાંદ્રતા ગણાય. તેથી કરીને આપણે કેની બાજુમાં પી લખીએ. એટલે વાયુરૂપ પ્રણાલી જ્યારે હોય ત્યારે જ તમે સંતુલન અચળાંક તારવો ત્યારે કે પી લખવો. હવે એ બરાબર શું? તો કે આપણે ખબર જ છે કે નિપજની સાંદ્રતા ઉપર છેદમાં પ્રક્રિયકોણ સાંદ્રતા. નિપજમાં કોણ કોણ છે? તો કે સી છે, પછી કોણ છે? ડી છે, પછી કોણ છે? એ છે, પ્રક્રિયકો એ અને બી. તો નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતા હવે આપણે આવી રીતે તો લખીએ છીએ, સમજો આ રીતે આપણે લખીએ છીએ, બરાબર. પરંતુ કેપી એટલે કે આંશિક દબાણના સ્વરૂપમાં દર્શાવવું, એટલે કે કેપી લખો છો એટલે આ સાંદ્રતાનો જે બ્રેકેટ છે ને, આ ચાર સાંદ્રતાનો, એ જગ્યાએ હું પ્રેશર લખું છું. આંશિક દબાણ એટલે કે આંશિક દબાણ ઓફ સી નિપજ, આંશિક દબાણ ઓફ ડી નિપજ, આંશિક દબાણ ઓફ એ અને આંશિક દબાણ ઓફ બી. હવે એના આ મોલ ક્યાં લખવાના? પ્રક્રિયકો નિપજના મોલ ક્યાં? તેની ઉપરના ભાગમાં. અહીંયા સી, અહીંયા ડી, કારણ કે સી અને ડી ના મોલ આ છે, એ અને બી ના મોલ સ્મોલ એ અને સ્મોલ બી. આ આખું મેં તમને એક સમીકરણ આપ્યું કે જ્યારે પ્રણાલીમાં વાયુરૂપ ઘટકો સંકળાયેલા હોય ત્યારે સંતુલન અચળાંક કઈ રીતે લખવો? તો સંતુલન અચળાંક બરાબર નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. નિપજો વાયુરૂપ ઘટકો હોવાના કારણે એનું દબાણ જ, આંશિક દબાણ જ એની સાંદ્રતા ગણાય. તો નિપજની સાંદ્રતા, કોણ નિપજ છે? સી ઘટક, એનો આંશિક દબાણ, ડી ઘટક, એનો એના મોલ ક્યાં? તો કે એના ઉપરના ભાગની અંદર દર્શાવ્યા. આ આખું આપણું કેપી થઈ ગયું. હવે જુઓ, વાયુરૂપ ઘટક જ્યારે પ્રણાલીમાં સંકળાયેલા હોય ત્યારે આપણે સામાન્ય સાદું આદર્શ વાયુ સમીકરણ ભણેલા છીએ. તો સામાન્ય વાયુ સમીકરણ શું છે એનો યુઝ કરીએ. સામાન્ય વાયુ સમીકરણ શું છે? તો કે પીવી ઇઝ ઇક્વલ ટુ NRT. હવે એમાં V ને હું નીચે મૂકું. ચાલો, તો P ઇઝ ઇક્વલ ટુ N અપોન V RT. હવે જુઓ બેટા, અહીંયા N અપોન V એટલે શું? N એટલે કોણ? તો કે મોલ છે. આ શું છે? કદ. કદ હશે લીટરમાં. તો મોલ પ્રતિ લીટર એટલે શું થયું? સાંદ્રતા, મોલર સાંદ્રતા. અને સાંદ્રતાને ઇંગ્લિશમાં શું કહેવાય? કોન્સન્ટ્રેશન. એનો મતલબ કે સાંકેતિક ભાષા જો મારે મૂકવી હોય ને તો હું સી મૂકી શકું. કોન્સન્ટ્રેશનનો સી મૂક્યો, CRT. RT મેં એમને મૂકી દીધા, બરાબર છે. તો શું થયું? P ઇઝ ઇક્વલ ટુ CRT. આવું મને સમીકરણ મળ્યું. અચ્છા, તો P એટલે દબાણ છે. અચ્છા, તો આપણા કેપીના સમીકરણની અંદર તો બધા જ કોન્સ્ટન્ટ. P એટલે આંશિક દબાણ ઓફ સી, આંશિક દબાણ પ્રેશર ઓફ ડી, પ્રેશર ઓફ એ, પ્રેશર ઓફ બી. તો આને શું આ રીતે ન લખી શકાય? કરીએ, લખી શકાય. જો કેવી રીતે કરીએ? તો એ ઘટક સી ઘટક માટે શું કરી શકાય? પ્રેશર ઓફ સી ઇઝ ઇક્વલ ટુ CRT. કારણ કે સી ઘટક છે એટલા માટે મેં સી લખ્યો. પછી પી ડી લખું તો CDRT. એવી રીતે એ લખવું હોય તો PA ઇઝ ઇક્વલ ટુ CART અને બી માટે PB ઇઝ ઇક્વલ ટુ CBRT. આવું થયું. ઓકે, હવે જુઓ, આ ચારે ચાર વસ્તુ જે મને મળી છે એનો ઉપયોગ કરી અને હું આ સમીકરણની અંદર મારે જો મૂકવું હોય તો મૂકી શકાય એવું છે કે નહીં?
જુઓ છે કઈ રીતે? તો કે આ સમીકરણ છે એની અંદર મૂકી શકાય કે નહીં? જો પીસી પીડી પીસી પીડી પી અને પીબી, તો આની અંદર મૂકી દઈએ. ચાલો મૂકીએ. તો શું કે પી ઇઝ ઇક્વલ ટુ પીસી છે, આ પીસી એની જગ્યાએ હું શું મૂકી શકું? પીસીની જગ્યાએ શું મૂકે? સીસીઆરટી સીસીઆરટી રેસ ટુ કોણ? તો કે સી. એવી રીતે ડીમાં શું મૂકી શકે? ડી છે તો સી ડી આર ટી રેસ ટુ ડી. એના પછી નીચેના ભાગમાં પી એ બરાબર સી એ આર ટી રેસ ટુ એ અને બી બરાબર સી બી આર ટી અને ઉપર બી. હવે કાંઈ એટલે કાંઈ બેટા નથી, એકદમ સિમ્પલ વસ્તુ, ખાલી છૂટું કરી નાખો. કરીએ જો સીનો પોર્શન છે ને એને હું અલગ કરું છું, બરાબર છે? ચાલો ઇઝિકલ કરીએ. શું કરીએ? સીનો પોર્શન છે ને અલગ કરું તો શું થાય? સી સી ઉપર સી અને સી, અને પછી અહીંયા ડી લઈ લો તો સી ડી ઉપર ડી. નીચેના ભાગમાં સી એ ઉપર એ અને પછી સી બી ઉપર બી. તો પછી આ પછી કોણ રહ્યું? આરટી રેસ ટુ સી, આરટી રેસ ટુ ડી, આરટી રેસ ટુ એ, આરટી રેસ ટુ બી. તો આવું થાય કે આરટી રેસ ટુ સી પ્લસ ડી, સી પ્લસ ડી, અને નીચેનું શું થાય? આરટી રેસ ટુ એ પ્લસ બી, આરટી રેસ ટુ એ પ્લસ બી. હવે જુઓ આ બરાબર શું છે? વિચાર કરો, આ બરાબર શું છે? એ તમારો કેસી છે. કેસી કોન્સન્ટ્રેશન ઓફ સી, કોન્સન્ટ્રેશન ઓફ ડી, કોન્સન્ટ્રેશન ઓફ અને મોલ ઉપર છે. એનો મતલબ કે આ શું કહી શકાય? તો કે આ તમારો થયો કોણ? કેસી. અને પહેલું શું છે? તો કે આ આરટી, પણ ઉપર શું બતાવે છે? ઘટકના મોલ બતાવે છે. સી અને ડી ઘટક કેવા છે? વાયુરૂપ ઘટકો. નિપજો વાયુરૂપ અવસ્થામાં છે એના મોલની સંખ્યા, એનો સરવાળો, અને પછી નીચે કોણ છે? એ અને બી. એટલે એ અને બી કોણ છે? પ્રક્રિયકો, વાયુરૂપ ઘટકો છે, એને પ્રક્રિયકોના મોલની સંખ્યા. એને બોલો કે આનું સાદુરૂપ આપ્યું તો શું થાય? તો કે આરટી રેસ ટુ ઉપર શું થાય? સી પ્લસ ડી માઇનસ એ પ્લસ બી. આવું થાય કે નહીં? ચાલો તો આ શું છે? અને આ થયું વાયુરૂપ નિપજોના મોલની સંખ્યા. આ શું થયું? તો કે વાયુરૂપ પ્રક્રિયકોના મોલની સંખ્યા. એનો મતલબ મોલ એટલે શું? તો કે એન. અને એ પણ પાછો કેવો? ગેસિયસ. તો એન ગેસિયસ એનો તફાવત છે. એનો મતલબ કે ડેલ્ટા એન ગેસિયસ ઇઝ ઇક્વલ ટુ શું થયું? તો કે વાયુરૂપ નિપજોના મોલની સંખ્યા માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલની સંખ્યા. ઓકે, એનો મતલબ ડેલ્ટા એન ગેસિયસ. આ જગ્યાએ તમે મૂકી શકો. તો આખું સૂત્ર આ બરાબર કોણ છે? આપણું આ બરાબર કોણ છે? કેપી. તો આ સૂત્રને હું આવી રીતે હવે આમ મૂકી શકું છું. આ રીતે કરી શકાય. કેપી ઇઝ ઇક્વલ ટુ શું છે? કે સી ઇન્ટુ આરટી રેસ ટુ ડેલ્ટા એન ગેસિયસ. આ આપણો એક પ્રકારનો સંબંધ આવી ગયો. કોની વચ્ચે? તો કે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. જો આપણને 2 માર્કમાં પૂછે કે કેસી અને કેપી વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તારવો, તો શું આ વસ્તુ તમે તારવી શકો. ફરીથી પાછું આખી જ વસ્તુ કોણ? પછી તમને ગુજકેટની અંદર કે નીટ કે જીડબ્લ્યુમાં કેવો પ્રશ્ન પૂછે ને એનું ક્લેરિફિકેશન ફર્સ્ટ ક્લાસ લઈએ, પણ એકવાર આનું રિવિઝન લઈએ. ચલો જો પહેલાં સૌપ્રથમ બેટા શું હતું? પ્રણાલીમાં વાયુરૂપ ઘટકો હતા, બરાબર છે? બધા પ્રક્રિયકો વાયુરૂપ અને નિપજો વાયુરૂપ છે. આ બધા શરૂઆતમાં આગળ બતાવે છે એના શું છે? મોલની સંખ્યા. એના માટે મેં કેપી એટલે સંતુલન અચળાંક કેપીનું મેં સૂત્ર લખ્યું કે પારસ્યિક દબાણ ઓફસી એટલે દબાણ બંને નિપજોના દબાણ અને પ્રક્રિયકોના દબાણ એકબીજાના છેદમાં મૂકીએ, વંશ ઉપર નીચે કરીએ. એ કર્યા પછી ફક્ત મેં એટલું કર્યું કે આ જો વાયુરૂપ ઘટકો અંદર અંકળાયેલા હોય તો સામાન્ય આ સાદું વાયુ સમીકરણ લાગુ પાડી શકો. એને વી નીચે તો મોલ પ્રતિ લિટર થઈ ગયો. મોલ પ્રતિ લિટર થઈ ગયો એટલે કોન્સન્ટ્રેશન સાંદ્રતા થઈ. એને સી લખીને બધાને પછી સ્ટેપ બાય સ્ટેપ મૂકી દીધા. અને એ જ વસ્તુ અંદર કિંમત મૂકીને કિંમત મૂક્યા
કે પછી શું કર્યું, સેપરેટ કર્યું, એટલે સીનો પોર્શન સેપરેટ કર્યો. સીનો પોર્શન જેવો સેપરેટ કર્યો એટલે મને કેસી મળી ગયો, અને આરટી છે ને કોમન કાઢીને ઉપર મેં કર્યું. તો વાસ્તવમાં એવું થયું કે વાયુરૂપ નિપજોના મોલની સંખ્યા ઓછા વાયુરૂપ પ્રક્રિયકોના મોલની સંખ્યા, વાયુરૂપ પ્રણાલી છે ને, તો આ તો ડેલ્ટા એન ગેસીસ મળ્યું. આમ મને આખું સૂત્ર બેઝિકલી શું મળી ગયું કે જ્યારે પ્રણાલીમાં વાયુરૂપ ઘટકો સંકળાયેલા હોય એ ત્યાંથી મેં શરૂઆત કરી હતી, અને અંતિમ પોઝિશન એવી કે વાયુરૂપ ઘટકો સંકળાયેલી એવી પ્રણાલીમાં કેસી પણ એની સાથે સંબંધ ધરાવે છે. પણ એ તમને મળેલો જે કેપી છે કે સાથે કેવો સંબંધ ધરાવે છે, તો કેપી બરાબર જ્યારે પ્રણાલીમાં વાયુરૂપ ઘટકો સંકળાયેલા ત્યારે સંતુલન કેપીનું મૂલ્ય એ કેસી ઉપરાંત આરટી રેસ ટુ ડેલ્ટા એન ગેસિયસ. હવે ડેલ્ટા એન ગેસિયસના બેઝથી તમને પ્રશ્ન અલગ અલગ પૂછી શકે. શું પૂછે જો તમે પૂછે કે જો તમે ડેલ્ટા એન ગેસિયસ છે, ડેલ્ટા એન ગેસિયસ ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો શું કરો? 0 થાય તો શું? હવે 0 થાય તો તમારો આ પોર્શન આખો નીકળી જાય. આખો નીકળી જાય મતલબ શું થાય? આવા સમયે કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી થાય. યસ, સાચી વાત. હા, આને 0 મૂકવો એટલે આ 0 થઈ ગયું. અચ્છા, એનો મતલબ આ નીકળી ગયું તો પછી આ કેવી બરાબર કેસી થઈ. હવે એવું થાય, ધારો કે ડેલ્ટા એન ગેસિયસ ઇઝ ગ્રેટર ધેન 0. જો આ વધારે હોય, 1 કરતાં 0 કરતાં મોટો હોય તો પોઝિશન કેવી થાય? 0 કરતાં મોટો હોય તેનો મતલબ કે આની કંઈક વેલ્યુ આવશે. આની વેલ્યુને આની સાથે ગુણાકાર કરો ત્યારે આ બને. એનો મતલબ કે કેવડો મોટો હોય ખબર પડે છે. તો એવા સમયે શું થઈ ગયું? કેપીનું મૂલ્ય આના કરતાં કેસી કરતાં મોટું હોય તો આવા સમયે આપણે શું મળ્યું? કેપી ઇઝ ગ્રેટર ધેન કેસી. અને એના કરતાં ઉલટું, જો આ કદાચ 0 કરતાં નાનો હોય તો આના કરતાં ઉલટું, કેપી ઇઝ લેસ ધેન કેસી. આ આખો સમાન થઈ ગયો. અને આવું આપણને બેટા પૂછે ક્યાં? આવું કરે ક્યારે? જ્યારે જો આવ્યું સમીકરણ કોઈ આપે કે H2 ગેસિયસ પ્લસ I2 ગેસિયસ, એમાંથી બને ટ્વાઇસ HI ગેસિયસ. આના માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો? તો આવું કહે કે P ઇઝ ઇક્વલ ટુ કેસી, કે P ઇઝ ગ્રેટર કે લેસ ધેન કેસી, આવું પૂછે તો એવા સમયે ફક્ત ને ફક્ત આપણે શું કરવાનું કે વાયુરૂપ નિપજોના મોલની સંખ્યા કેટલી છે? વાયુરૂપ ઘટક જ છે, નિપજના મોલની સંખ્યા કેટલી? 2. અને ડેલ્ટા એન ગેસિયસ શોધીએ. ડેલ્ટા એન ગેસિયસ ઇઝ ઇક્વલ ટુ NP ગેસિયસ માઇનસ NR ગેસિયસ. NP એટલે નિપજ, વાયુરૂપ નિપજ પ્રોડક્ટ, અને R એટલે રિએક્ટન્ટ. તો નિપજ કોણ છે? વાયુરૂપ ઘટકમાં HI છે અને એના કેટલા મોલ છે? 2. માઇનસ પ્રક્રિયકોમાં બંને વાયુરૂપ છે, એના બંનેને 1 મોલ ગણીએ તો 2, એનો મતલબ 0. આવા સમયે તમે આ પ્રક્રિયા માટે ડેલ્ટા એન ગેસિયસ બરાબર કેવો થયો? 0. એનો અર્થ એવો કે ડેલ્ટા એન ગેસિયસ 0 હોય તો તમારો કેપી બરાબર કેવો થઈ જાય? કેસી થઈ જાય. હવે આ જ વસ્તુ ધારો કે એમ કહીએ, ચાલો ટ્વાઇસ N2 એમોર વિધિથી એમોની N2 ગેસિયસ પ્લસ ટ્વાઇસ 3H2 ગેસિયસ, એના માટે ટ્વાઇસ NH3 ગેસિયસ. આવું કહેતો છો તો આમાં શું થશે? ડેલ્ટા એન ગેસિયસ ઇઝ ઇક્વલ ટુ NP ગેસિયસ માઇનસ NR ગેસિયસ. તો આવું થયું તો નિપજો, વાયુરૂપ નિપજોના મોલની સંખ્યા, વાયુરૂપ એમોનિયા છે, એના મોલની સંખ્યા કેટલી છે? 2. માઇનસ વાયુરૂપ પ્રક્રિયકો, રિએક્ટર પ્રક્રિયકો કોણ છે? હાઇડ્રોજન, એ પણ વાયુરૂપ અવસ્થામાં છે, નાઇટ્રોજન પણ વાયુરૂપ અવસ્થામાં છે. આના 3 મોલ છે, આના 1 મોલ. ટોટલ મોલ કેટલા થઈ ગયા? 4 મોલ થઈ ગયા. એનો મોલ કે શું આવ્યું? -2. તો ડેલ્ટા એન ગેસિયસ કેવું આવ્યું? -2. -2 એટલે 0 કરતાં નાનો. એનો મતલબ કે આ પોઝિશન તમારી સાચી. એટલે કે આવો પ્રશ્ન જો JEE કે નીટની અંદર આવે તો તમારે આ શું કરવું એના માટે મેં તમને વધારે ક્લેરિફિકેશન આપ્યું. આમ આખું એક આપણે સૂત્ર શું તારવ્યું? કેપી અને કેસી વચ્ચેનો સંબંધ. હવે જો ધારો કે આને રિલેટેડ, અચ્છા આને છે ને હવે તમારે જો કદાચ સ્ક્રીન આઉટ શોર્ટ સીન પાડી લેવી હોય બેટા તો કરી લેજો, કારણ કે બાળકોને બધી કમ્પ્લેન હોય છે કે સર તમે વચ્ચે લખતા બહુ નથી, આવું બધું થાય છે. એ કરતાં સારી વાત છે, મને કેમેરાવાળો ભાઈએ યાદ કરાવ્યું. ચાલો લખી લો બેટા, અથવા તો ફોટો લઈ લો. ઓકે, ચાલો. હવે એના પછી જો બાળકો કહે છે કે સર તમે કોયડા કરાવો, બેટા હું કોયડા કરાવું છું પણ પર્ટિક્યુલર કોયડાનો નંબરને એ કરતો નથી. હું કોયડા બધા કહું જ છું, તમને અંદર કહું છું. જો જેમ કે તમારા બુકની અંદર હોય ને એને રિલેટેડ અથવા સાંકેતિક ભાષામાં કોઈ એવો દાખલો લઈ લો કે જે તમે સમજી લો ને તો પણ તમારો કોયડો અંદર જે આપેલો છે ને એ ઓટોમેટિકલી ખ્યાલ આવી જાય. કદાચ હું આખો નહીં કરતો હોય પણ તમને હિન્ટ તો ચોક્કસ આપું છું, હિન્ટ આપું છું. જેમ કે જો હવે કોયડો અંદરના ભાગની અંદર એક છે ને એ PCl થી મારા ખ્યાલથી કદાચ PCl5 નું વિઘટન છે. PCl5 ગેસિયસ, ચાલો એ જઈએ આપણે ગેસિયસ હતા.
PCl3 અને Cl2 એટલે 3 ને 2 5 થઈ ગયા. હવે આના માટે જો કદાચ આપણને કાંઈ વસ્તુ આપેલી હોય કે જેમ કે આની અંદર સાંદ્રતા દરેકને આપેલી છે, કોની આની આપેલી હોય, આની છે 1.5 છે, આની 1.6 છે, આની 1.6 એ આપેલી, તો પછી એને કે સંતુલન Kp શોધવાનો, K શોધવાનો તો શું કરવાનું, તો PCl3 PCl2 નીચે શું આવે PCl5, ખાલી કિંમત મૂકી દો, આની કિંમત 1.6 એના મતલબ કે 1.6 પાછું 1.6 નીચેના ભાગમાં કોણ આવ્યું 1.5, આટલું તો મૂકી દો, તમને કોણ આવી ગયું Kp મળી ગયો. એટલે આવા નોર્મલ દાખલા હોય છે એને કરવાની ઓટોમેટિક બેટા તમને ખ્યાલ આવી જાય. જે સારો દાખલો થોડો ઘણો કરવાનો છે એક બીજો હું તમને કહું. ચાલો ધારો કે એક પ્રક્રિયાની અંદર 800 કેલ્વિન તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય 4.24 છે. T = 800 કેલ્વિન તાપમાન અને K = 4.24 છે. હવે આ પ્રક્રિયામાં શરૂઆતની સાંદ્રતા દરેકની શરૂઆત પ્રક્રિયા કોણ છે, તો કે CO ગેસિયસ પ્લસ H2O ગેસિયસ, એમાંથી બને છે CO2 ગેસિયસ પ્લસ H2 ગેસિયસ. આવું કરીએ. ચાલો આ પ્રક્રિયા આખી તમને આપી, બરાબર છે. તો આ પ્રક્રિયાની અંદર શું છે કે શરૂઆતની સાંદ્રતા હું તમને આપી દઉં. શરૂઆતની સાંદ્રતા ધારો કે આની 0.1 મોલર છે, આની 0.1 મોલર છે. એવા સમયે આ તો કેવું હોય, આને આપણે અલગ લઈએ, આ તો કેવું હોય, બંને 0 હોય કે નહીં. તો એમ કે સંતુલનને બધાની સાંદ્રતા શોધો. ક્યારે શોધો, સંતુલને બધાની સાંદ્રતા, એટલે કે CO H2O CO2 અને H2 આ બધાની સાંદ્રતા તમને ક્યારે કીધી છે, સંતુલન શોધવાની કીધી છે. એના બદલે તમને આપ્યું શું, 800 કેલ્વિન તાપમાને આપેલ પ્રક્રિયાનો સંતુલન અચળાંકનું મૂલ્ય 4.24 છે અને જો પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા 0.1 મોલર અને 0.1 મોલર હોય તો સંતુલન સમયે 0.1 તો ન જ રહે ને, કારણ કે વપરાય છે. સંતુલન સમયે દરેકની સાંદ્રતા કેટલી હશે. આવો દાખલો તમારા અંદર NCERT બુકની અંદર કોયડા સ્વરૂપે છે, કોયડા નંબર મને ખબર નથી, કોયડા સ્વરૂપે છે, તો તમે એની રીત બતાવો કે કઈ રીતે થઈ શકે છે. જો બેટા કશું નથી. જો હવે સર્વપ્રથમ તમે પાત્ર લીધું છે, આ પાત્ર લીધું, બરાબર છે, આ પાત્ર તમે પેક લીધું, એમાં શું કર્યું, સર્વપ્રથમ 0.1 નાખી દીધું, આ પાત્ર આખું લીધું, 0.1 નાખી દીધું. ઓકે, તો શું થશે, થોડીક ઉભા રહ્યા, પ્રક્રિયા બે વચ્ચે થઈ, પ્રક્રિયા થઈ અને શું બન્યું, નિપજ બની. તો નેચરલી આ વપરાવાનું છે કે નહીં, સીધી વાત છે, તો નિપજ બને કે નહીં, અધરવાઇઝ બને જ નહીં. અચ્છા, તો મને પણ કેટલું વપરાય એ તો કહ્યું નથી, તો કંઈ નહીં, હું ધારી લઉં. ધારો કે આ ઘટકના મારા x મોલ વપરાય છે, આ ઘટકના x મોલ વપરાય છે. હવે રાસાયણિક પ્રક્રિયા તમને આપેલી છે, એમાં તત્વયુગ્મિતિ ગુણાંક જુઓ, તત્વયુગ્મિતિ ગુણાંક કેટલો છે, આનો 1 મોલની પ્રક્રિયા 1 મોલ સાથે થઈ તો આના 1 મોલ બને ને આના 1 મોલ બને. તો એમ કહું કે આને x મોલ વપરાય છે, તો મને સાંદ્રતા જે આપેલી છે કેટલી છે, 0.1 મોલર છે. એમાંથી મારે x મોલ શું કરવા પડે, બાદ કરવા પડે, કારણ કે વપરાઈ જાય છે. અને એ જેટલો વપરાય ને એટલો જ આ વપરાય છે. તો એની સાથે કેટલી હતી, એની પણ 0.1 છે, 0.1 એ પણ કેટલી વપરાય છે, x. ઓકે, તત્વયુગ્મિતિ એક બરસાવે કે જેટલા મોલ વપરાય ને એટલા જ મોલ આ બને છે ને એટલા મોલ આ બને છે. સંતુલન મતલબ કે આ x મોલ વપરાય છે તો આ પણ કેટલા બનશે, x બનશે અને આ x બનશે. હવે આ શું થયું, સંતુલને સાંદ્રતા બધાની, કોની, પ્રક્રિયકોની, નિપજોની. પણ એ તો x છે, મેં તો ધારેલી છે અને એ તો મારે શોધવાની છે. કોઈ વાંધો નહીં, આપણને ખબર છે સંતુલન અચળાંક આપણને આવડે છે કઈ રીતે શોધવો. શું સંતુલન અચળાંક K = શું, નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. અત્યારે સિમ્પલ લઉં છું, KCKP કાંઈ નહીં, સિમ્પલ લઉં છું. ચાલો, કારણ કે નિપજો કોણ કોણ છે, CO2 અને H2. તો એની કેટલી છે x, આની કેટલી છે x, બંને x છે. પછી આ કોણ આવ્યું 0.1 - x અને 0.1 - x. હવે જો કે તમને આપેલો છે, કે કેટલો છે 4.24. હવે તમને એટલી ખબર પડે કે નહીં, 0.1 - x 0.1 - x એનો મતલબ કે અહીંયા શું થઈ ગયું, આ સ્ક્વેર થઈ ગયો, આ x × x એટલે આ પણ શું થઈ ગયું. તમને હિન્ટ આપું છું કે દાખલો કરવાનો છો, x સ્ક્વેર થઈ ગયો. હવે તમે આનો ગુણાકાર કરો. પહેલાં તો આને આખી લાંબી સમીકરણ 0.1 એનો વર્ગ, પહેલાં બીજા પદનો વર્ગ ને પછી આખું કરી અને પછી આની વચ્ચે ગુણાકાર કરો, = x² આવશે. પછી દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરી અને છેલ્લે તમને આખા સમીકરણનું સાબિતી આપશો એટલે શું મળશે, x મળશે. અને એ x તમારો શું બન્યો,
તો કે એચ એક્સ તમે જો અહીંયા મૂકશો જે મળ્યું એ તમે સંતુલન આમાંથી બાદ કરશો એટલે સંતુલન આની સાથે મૂકશે, પછી અહીં પાછો મૂકો એટલે પછી આની મળે અને એ જે એક્સ તમારો મળ્યો છે એ રિયલ તમને મળી ગયો. જુઓ ફરીથી હું તમને કહું કે તમે શું કર્યું, નિપજોની સાથે પ્રક્રિયકની સાથે આટલું જ કર્યું, નિપજ છેદમાં પ્રક્રિયકની આશંકા કરી લીધી, બરાબર છે. પછી તમે શું કર્યું તો કે આ સમીકરણને તમે છૂટું પાડશો એટલે શું થશે, આનો વર્ગ એટલે 0.01 પ્લસ આનો એક્સ સ્ક્વેર અને પછી પાછળના ભાગમાં -0.2x આ કરી અને પછી આનો ગુણાકાર કરી લો, એક્સ સ્ક્વેર થઈ ગયો. દ્વિઘાત સમીકરણ લગાડશો, દ્વિઘાત સમીકરણ એટલે શું, એક્સ સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0, પછી b સ્ક્વેર માઇનસ 4ac. ખબર છે કે નહીં આ સમીકરણ તમે લગાડશો એટલે અલ્ટિમેટલી સાદુરૂપ આપ્યા પછી તમને x ની વેલ્યુ મળશે. જે x ની વેલ્યુ મળે એ સીધી અહીંયા મૂકી દો એટલે સંતુલન સાંદ્રતા કોની આવી ગઈ, CO ની. એ જે x મળે અહીંયા મૂકો, સંતુલન સાંદ્રતા કોની આવી ગઈ, એ x તમારો મળ્યો છે એ સાંદ્રતા તમારી CO2 બની અને તમારી H2O બની. કે લઈ ગયો એટલે કશું છે નહીં ટૂંકમાં. ઓકે, હવે સર બીજું તમને એક પ્રશ્ન થાય કે સર આપણે એવો પણ દાખલો ન હોય કે જેની અંદર હમણાં આપણે સૂત્ર તારવ્યું કેસી અને કેપી વચ્ચેનો સંબંધ તારવેલો. હા હમણાં તારવેલો ને, તો સર એના રિલેટેડ કોઈ દાખલો તમે એમ કહેશો કરાવો ને સર, એટલે બેટા એમાં કરાવવા દાખલામાં શું છે, 5મા ધોરણનો દાખલો થઈ જાય. અચ્છા 5મા ધોરણનો, હા 5મા ધોરણનો દાખલો થઈ જાય ને. દાખલા તરીકે હવે હું તમને એક સંબંધ સૂત્રવાળો દર્શાવું. દાખલા તરીકે એવું કહે કે કોઈ પ્રક્રિયા છે, ચાલો આ જ કરીએ, એ ગેસિયસ પ્લસ ટ્વાઇસ બી ગેસિયસ, એમાંથી બને એ બી ગેસિયસ. એ બીને ગેસિયસ અહીં ટ્રાઇસ કરીએ છીએ તો અહીંયા પછી ટ્રાઇસ કરવો પડશે. ઓકે, તો હવે શું થાય કે આ આખી પ્રક્રિયા છે એની અંદર Kp ઇઝ ઇક્વલ ટુ Kc ઇન્ટુ RT રેસ ટુ ડેલ્ટા એન ગેસિયસ. હવે આ ટી છે, ટી દાખલા તરીકે આપણે લીધો તો ટી ઇઝ ઇક્વલ ટુ 800 કેલ્વિન તાપમાન આ લીધેલો છે અને કેપીનું મૂલ્ય કે કેસીનું મૂલ્ય કોઈ પણ તમને આપી દે. ચલો કેસીનું મૂલ્ય છે દાખલા તરીકે 1000 સેલ્સિયસ તાપમાને કેસીનું મૂલ્ય, કેસી ઇઝ ઇક્વલ ટુ ટી ઇઝ ઇક્વલ ટુ 1069 કેલ્વિન તાપમાન, 1000 કેલ્વિન તાપમાન, આ 3.5 ઇન્ટુ 10 રેસ ટુ -2 આ કેસી છે. તમને શું કે કેપી બતાવો, તો કેપીની કિંમત શોધવાની છે. કેસી તમને આપેલો છે અને ટી તમારો આ છે અને આરની મૂલ્ય મૂકી અને પછી ડેલ્ટા એન ગેસિયસ શોધી લો. ડેલ્ટા એન ગેસિયસ આપણે કરવાનો કેટલો, ડેલ્ટા એન ગેસિયસ જુઓ, ડેલ્ટા એન ગેસિયસ એટલે શું, ડેલ્ટા એન ગેસિયસ ઇક્વલ ટુ NP ગેસિયસ માઇનસ NR ગેસિયસ. વાયુરૂપ નિપજોના મોલની સંખ્યા માઇનસ વાયુરૂપ પ્રક્રિયકો. નિપજો કેટલા છે, નિપજો જ છે અને એને કેટલા છે 2 મોલ, માઇનસ વાયુરૂપ પ્રક્રિયકો આ 2 અને આ 2 બંને વાયુરૂપ અવસ્થામાં છે, એનો મતલબ કે 4 ઇઝ ઇક્વલ ટુ -2 થઈ ગયું. -2 ને તમે અહીંયા મૂકી દો, કેસી તમને આપેલો છે, તાપમાન તમે અહીંયા મૂકો છો, 0.0831 તમને ટેમ્પ R લખ્યો છે, બધું જ તમારું ક્લિયર થઈ ગયું અને સીધું તમને કોણ મળશે, કેપી મળી શકે છે. આ એક દાખલો વધારાનો, એટલે કે આપણે હમણાં સૂત્ર જે તારવેલું એને રિલેટેડ દાખલો મેં તમને કહ્યો. હવે વસ્તુ આગળ બીજી લઈએ ચાલો કે વિષમાંગ સંતુલન. હવે વિષમાંગ સંતુલન એટલે શું? હા અરે બેટા, સમાંગ સંતુલન જો આવડે ને તો વિષમાંગ સંતુલન આવડે. બેની અંદર કઈ હાથી ઘોડો નથી કે વેદ ભણવાના નથી. સમાંગ સંતુલન એટલે શું આપણે ભણી ચૂક્યા છે કે જેમાં પ્રક્રિયકોના નિપજો આપણે અચોક્કસ હદરેખાથી અલગ ન કરી શકીએ. આખા કોઈ એક પાત્રમાં તમને ખબર ન, દાખલા તરીકે હેબર વિધિથી એમોનિયા બને, તમે કઈ રીતે કહી શકો કે આમાં હાઇડ્રોજન છે ને નાઇટ્રોજન છે ને એમોનિયા છે, બધું વાયુ જ છે, તો હવે સંતુલન છે સપાયેલી, એટલે આપણે એને સમાંગ સંતુલન કહેતા. પણ વિષમાંગ સંતુલન એટલે શું? પ્રક્રિયકોને નિપજો વચ્ચે સંતુલન સ્થિતિ સ્થપાયેલી હોય ત્યારે જો ઘટકો અલગ અલગ કલામાં રહેલા હોય, અલગ અલગ કલા એટલે અલગ અલગ ભૌતિક અવસ્થામાં રહેલા હોય, તો એ પ્રકારના સંતુલનને સંતુલન જ છે, પણ એમાં કલા અલગ અલગ છે, ભૌતિક અવસ્થા અલગ અલગ છે. એટલા માટે આપણે કહી શકીએ કે એને વિષમાંગ સંતુલન. પ્રક્રિયકોની કલા, નિપજોની કલા, જેમ કે H2O છે, H2O પાણી તમારું ભરેલું છે, લિક્વિડ ભરેલું છે પાત્રની અંદર, તમે એને ગરમ કરો છો. ઓકે, તો પાત્રની અંદર આટલું પાણી ભરેલું હોય રૂપાંતર શેમાં થાય, H2O ગેસિયસ. આ બે વચ્ચે સંતુલન સ્થિતિ સ્થપાય. તો સંતુલન સ્થિતિ સ્થપાય ત્યારે શું, તમે જોઈ શકો કે આટલા ભાગની અંદર પ્રવાહી છે ને આટલા ભાગની અંદર વાયુ છે, બંને વચ્ચે નિયત તાપમાને સંતુલન સ્થિતિ સ્થપાયેલી છે. તો આ શાનું ઉદાહરણ થયું? વિષમાંગ સંતુલનનું ઉદાહરણ થયું. પણ વિષમાંગ સંતુલનની અંદર એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો બેટા, કે જો અંદર સંકળાયેલા શુદ્ધ ઘન અને પ્રવાહી હોય, જે શબ્દ વાપરું છું, શુદ્ધ ઘન અને પ્રવાહી હોય તો એની સાંદ્રતા અચળ ગણવી. જેમ કે કેલ્શિયમ કાર્બોનેટ છે, કેલ્શિયમ કાર્બોનેટ આ સોલિડ છે,
એનું ગરમ કરો ત્યારે કેલ્શિયમ ઓક્સાઇડ થાય, સોલિડ, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુરૂપ અવસ્થામાં જાય. હવે આમાં શુદ્ધ અવસ્થામાં કોણ છે? સોલિડ તરીકે કેલ્શિયમ કાર્બોનેટ. બીજું કોણ છે? કેલ્શિયમ ઓક્સાઇડ. જ્યારે સંતુલન વિષમ સંતુલન હોય અને તમારી પ્રણાલીમાં એમાંના ઘટકોમાંની ભૌતિક અવસ્થા જો શુદ્ધ ઘન પદાર્થ અથવા શુદ્ધ પ્રવાહી પદાર્થ હોય તો સંતુલન અચળાંક તારવતી વખતે એની સાંદ્રતા અચળ ગણવી. ફરીથી કહું છું, અત્યારે આપણે કેલ્શિયમ કાર્બોનેટ લીધેલો છે, એનું સંતુલન સ્થિતિ સ્થપાવી છે, ત્યારે આની સાંદ્રતા કેવા છે અવસ્થામાં? સોલિડ અવસ્થામાં. આ કેવા અવસ્થામાં? સોલિડ અવસ્થામાં. સાથે કોણ મળ્યું છે? વાયુ. વાયુ નહીં અને એક્વિયસ નહીં. જો શુદ્ધ ઘન હોય કે શુદ્ધ પ્રવાહી હોય તો એવા સમયે શુદ્ધ ઘન અને પ્રવાહીની સાંદ્રતા કેવી ગણવી? અચળ ગણવી. કઈ રીતે? હું તમને બતાવું છું. આનું જ આપણે સંતુલન સ્થિતિ લઈએ. જો તો આ શું થશે? કે ઇઝ ઇક્વલ ટુ નિપજોની સાંદ્રતા એટલે કોણ? કેલ્શિયમ ઓક્સાઇડ કેવો છે? સોલિડ. બીજો કોણ છે? CO2 કેવો છે? ગેસિયસ. એના પછી નીચે પ્રક્રિયા સાંદ્રતા એટલે કોણ? કેલ્શિયમ કાર્બોનેટ. એ કેવો છે? સોલિડ. ઓકે. હવે સોલિડ અવસ્થામાં શુદ્ધ ઘન અવસ્થામાં કોણ છે? કેલ્શિયમ ઓક્સાઇડ અને કેલ્શિયમ કાર્બોનેટ. આની સાથે કેવી કરવાની? અચળ. હવે અચળનો મેથેમેટિકલી અચળ સાથે ગુણાકાર થાય તો અચળનો અચળ તો આપણી પાસે આ એક જ છે, તેની સાથે ગુણાકાર કરી નાખો. તો કરીએ આપણે કે ઇન્ટુ આને ઉપર લઈ લઈએ CaCO3 નીચેના ભાગમાં CaO ઇઝ ઇક્વલ ટુ CO2 ગેસિયસ. ઓકે. હવે અચળનો અચળ સાથે ગુણાકાર થયો તો તમારે નવો અચળાંક લેવો પડે. તો નવો અચળાંક હું કે લઉં છું. યસ. અચ્છા, કે લીધો. હવે જો આ મારે કે લેવો તો એ કેવો લેવો? તો કે બરાબર પછી કોણ છે? બરાબર. આને કેસી લઈ શકાય છે. જો તમે કેસી લીધો છે, આ કેસી, ચાલો કેસી, તો અત્યારે કેસી લઉં છું. ઓકે. પણ કેસીની જગ્યાએ મારે કેપી લેવો છે એ બતાવવા માટે કે સામે બરાબરની પેલી બાજુ કોણ છે. તો અત્યારે મારી પાસે કેવું છે? કેસી ઇઝ ઇક્વલ ટુ CO2 ગેસિયસ. આવું થયું. હવે વાયુરૂપ અવસ્થા હોવાને કારણે હું કેસીની જગ્યાએ કેપી લખી શકું, પણ એવા સમયે મારે કોન્સન્ટ્રેશનનો સાંકેતિક ભાષા આ ન વપરાય. તો મારે કઈ વાપરવી પડે? તો કે આંશિક દબાણ, પ્રેશર ઓફ CO2. આ પી તમે કહો અને આ કહો, બંને વસ્તુ સાંકેતિક ભાષામાં સાંદ્રતા જ છે. પણ વાયુરૂપ ઘટક હોય ત્યારે તમારે સાંદ્રતા દર્શાવવા માટે એનું દબાણ વાપરવું જરૂરી છે. એટલા માટે આ જે જગ્યાએ CO2 વાયુરૂપ હોવાને હતો તેથી કરીને મેં બ્રેકેટ કાઢી નાખ્યો અને એની જગ્યાએ પી લખ્યું. પી શું બતાવે છે? કે પ્રણાલી સંતુલિત અવસ્થામાં છે ત્યારે આંશિક દબાણ કાર્બન ડાયોક્સાઇડનું કેટલું છે એ આંશિક દબાણ જ્યારે બંને વાયુરૂપ ઘટકો જ્યારે ઘન અવસ્થામાં છે ત્યારે કોના બરાબર થઈ જશે? તો કે પોતાના સંતુલન અચળાંક બરાબર. કેમ? તો કે તમે તો કહો છો કે આ સાંદ્રતા કેવી થાય? અચળ થાય. એનો મતલબ કે આ તો તમે અચળ ગણી નાખો છો, તો જે પણ કાંઈ દબાણ હશે કોના બરાબર થઈ જશે? ને સંતુલન અચળાંક. પણ સંતુલન અચળાંક તમે કેસી લખવાની જગ્યાએ કેપી એટલા માટે લખો છો કારણ કે અત્યારે સંતુલનમાં છેલ્લે કોણ બચ્યો છે? વાયુરૂપ ઘટક બચેલો છે. અને બીજું કે 1100 કેલ્વિન તાપમાને પ્રાયોગિક પરિણામ દર્શાવે છે કે આના સંતુલન અચળાંકનું મૂલ્ય, આ જે સંતુલન અચળાંક મૂલ્ય એ મળશે ને, આ સંતુલન અચળાંકનું મૂલ્ય 2 × 10⁵ પાસ્કલ છે. કેટલા તાપમાને? 1100. T ઇઝ ઇક્વલ ટુ ધારો કે 1100 કેલ્વિન તાપમાને તમે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન કર્યું, સંતુલન સ્થિતિ સ્થપાવી દીધી. આવા વખતે તમારો સંતુલન અચળાંક જે કેપી છે, કેપી ઇઝ ઇક્વલ ટુ આનું 2 × 10⁵ પાસ્કલ છે. હવે ધ્યાન રાખજો બેટા, આ એનો મતલબ શું થઈ ગયો? કેપી ઇઝ ઇક્વલ ટુ CO2 ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁵ પાસ્કલ. આવું છે. પણ આ વેલ્યુ એની અહીંયા લખી ન શકાય કારણ કે પાસ્કલની અંદર હંમેશા વેલ્યુ આની કેપી ન દર્શાવે, એને બારમાં દર્શાવવી પડે. તેથી કરીને આ પાસ્કલનું શેમાં રૂપાંતર કરવું પડે? બારમાં રૂપાંતર કરવું પડે. તો આપણે ખબર હોવી જોઈએ કે 10⁵
પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1 બાર. તો આપણી પાસે કેટલા છે? 2 × 10⁵ પાસ્કલ છે. ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો 2 × 10⁵ છેદમાં 10⁵. આ બરાબર શું આવી ગયું? 12 આવી ગયું. એનો મતલબ કે આના બરાબર આપણે શું કરવું પડશે? 2.012. કેમ 2.012? કે 10⁵ તો નીચે આવી જશે એટલે પાસ્કલ બરાબર શું થશે? આ નીચેના ભાગમાં શું કરશું? 10⁵ કરશું એટલે રૂપાંતર શેમાં થઈ ગયું? 12માં થઈ ગયું. ઓકે, તો આ એક વસ્તુ જાણવા જેવી હતી કે આપણે આખી રાસાયણિક સમીકરણ લખેલું છે એની અંદર જો સોલિડ અવસ્થા હોય તો વિષમાંક સંતુલનની અંદર સોલિડ અથવા તો લિક્વિડને અચળ સાથે ગુણાકાર કરી અને નવો અચળાંક મેળવવો. દાખલા તરીકે બીજું એક સંકીર્ણ સંયોજન છે, નિકલ સોલિડ છે, એની અંદર કાર્બન મોનોક્સાઇડ નાખી અને નિકલ ટેટ્રાકાર્બોનિલ સંકીર્ણ સંયોજન બનાવવામાં આવે, જે તમારા 12મા ધોરણની અંદર આવશે. અત્યારે હું કરું તમને અને તમને ખ્યાલ આવશે હમણાં. ચલો, નિકલ સોલિડ છે, નિકલ સોલિડ પ્લસ CO કાર્બન મોનોક્સાઇડ, સંતુલન સ્થિતિ સફાઈ NiCO4 અને ઉપરના ભાગની અંદર +2, તો 4 છે એનો મતલબ કે 4. આ એક સંકીર્ણ આખો બની ગયો આપણો. હવે આની પોઝિશન છે ને એ ગેસિયસ વાયુરૂપ અવસ્થામાં હોય. જોઈ લેજો. હવે તમે આને સંતુલન અચળાંક લેશો તો સંતુલન અચળાંક બરાબર શું થશે? સંતુલન અચળાંક માટે નક્કી તો કરવું પડશે કે શું થશે. તો Kc ઇઝ ઇક્વલ ટુ નિપજોની સાંદ્રતા એટલે NiCO4 નીચેના ભાગમાં. આ કેવો છે? વાયુરૂપ અવસ્થામાં. પછી કોણ આવશે? અહીંયા CO ગેસિયસ. આ શું થશે? આ તમારું નીકળી જશે. કેમ? દાખલા તરીકે હું લખું, ચાલો, Ni સોલિડ, પણ સોલિડનો તો ગુણાકાર થઈ જાય એની સાથે, એટલા માટે મારે આને લખવું યોગ્ય નથી. એટલે Kc બરાબર શું થઈ ગયું? આ થઈ ગયું. હવે તમને જે સમીકરણ મૂક્યું ને એની અંદર તમે શું લખ્યું? આ સોલિડ લખ્યું નથી. કેમ? તો કે મેં તમને પહેલાં કીધું હતું કે જો વિષમાંક સંતુલન હોય ત્યારે પ્રણાલીની અંદર સોલિડ અવસ્થામાં અથવા તો લિક્વિડ અવસ્થામાં જો ઘટકો સંકળાયેલા હોય તો એની સાંદ્રતા સંતુલનને અચળ ગણવી. હવે બીજું એક વસ્તુ તમને બીજી બતાવો એટલે તમને ખબર પડશે કે લિક્વિડ અને એક્વિયસમાં ફરક છે. જેમ કે સિલ્વર ઓક્સાઇડ છે એમાં નાઇટ્રિક એસિડ નાખીએ, સિલ્વર ઓક્સાઇડ છે એમાં નાઇટ્રિક એસિડ નાખીએ, Ag2O પ્લસ HNO3 નાઇટ્રિક એસિડ. હવે જો નાઇટ્રિક એસિડ છે ને એક્વિયસ છે, આ ખાસ ધ્યાન રાખજો. બરાબર, સિલ્વર ઓક્સાઇડ છે સોલિડ છે, પણ આ કોણ છે? એક્વિયસ. મેં તમને એક્વિયસ નથી કીધું, હા ધ્યાન રાખજો બેટા. ઓકે, એક્વિયસનું કીધું, મેં શું કીધું છે? લિક્વિડનું કીધું છે. આમાંથી બને છે શું પહેલાં જોઈએ. ચાલો, તો આમાંથી બને ટ્વાઇસ AgNO3 પ્લસ H2O લિક્વિડ. ઓકે, H2O લિક્વિડ એનું લખે બેલેન્સ કરવું પડશે. હવે તો બેલેન્સની અંદર 2 AgNO3 Ag2NO3 H2 અહીંયા 3 ને 3 દુ ને 6, 6 ને 1 7, તો 3 દુ 6, 6 ને 1 7 ઓપ્શન થઈ ગયા. ઓકે, આ બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ. જો Ag2O પ્લસ ટ્વાઇસ HNO3 આની અંદર આ કેવા સ્વરૂપમાં છે? સોલિડ અવસ્થામાં. આ કેવું છે? એક્વિયસ. પછી અહીંયા આ કેવું છે? ટ્વાઇસ AgNO3. અચ્છા, આ વસ્તુ ખરે જોવાની છે. અહીં લિક્વિડ કર્યું પણ જો અહીંયા એક્વિયસ. હવે આનો સંતરોચન કરીએ. સંતરોચન K ઇઝ ઇક્વલ ટુ, તમે જુઓ શું કરશો, કોને કોને લેશો. ઓકે, પહેલાં લખીએ બધા AgNO3 ઉપર ટ્વાઇસ ઉપર જશે, પછી H2O, આ કોણ છે? લિક્વિડ. આ કોણ છે? એક્વિયસ. નીચેના ભાગની અંદર આ લખીએ Ag2O, આ કેવો છે? સોલિડ. અને એના પછી કોણ આવે છે? HNO3 એક્વિયસ, એની ઉપર 2. ઓકે, હવે જુઓ K સાથે કોનો ગુણાકાર કરશો? K સાથે કોનો ગુણાકાર કરશો? શું એક્વિયસ અચળ ગણાશે? નહીં. લિક્વિડ જુદું અને પાણીમાં બનાવેલું દ્રાવણ જુદું. આ દ્રાવણ પાણીમાં એક્વિયસની વાત છે. એક્વિયસ અવસ્થામાં જો સંતુલન સ્થિતિની અંદર રહેલું પ્રણાલીમાં સંતુલિત અવસ્થા સ્થપાયેલી હોય અને કોઈની એક્વિયસ અવસ્થા હોય તો એ આપણું અચળ ગણાતું નથી. લિક્વિડ અને સોલિડ શુદ્ધ અવસ્થામાં હોય એ તમારું અચળ ગણાય. તો પછી અહીંયા એટલે આપણે કોને આ લેવું જોઈએ?
હા સર, એને રાખવું જોઈએ. તો કોને કાઢવું જોઈએ? તો કે આને કાઢી નાખવું જોઈએ. અચ્છા, આ જો Ag2O સોલિડ છે, સોલિડ રખાય? નહીં, સોલિડ અને લિક્વિડ તો ન રખાય. તો જેમ આ લિક્વિડ હતું તો આ પણ સોલિડ છે, એ પણ નીકળી જશે. આ કોણ છે? એક્વિયસ છે. એનો મતલબ કે આ ગુણાકાર કે સાથે કરો ને નવો અચળાંક જો હું કેસી કરું તો કેસી બરાબર મને શું મળે? AgNO3 ઉપર 2 અને નીચે HNO3 ઉપર 2. અહીંયા કોણ છે? આ પણ એક્વિયસ, આ પણ એક્વિયસ. આ આખું મને જે સમીકરણ મળ્યું એ સમીકરણ આપેલ સંતુલિત અવસ્થામાં રહેલા જુદા જુદા ઘટકો કે જેમાંનો એક પ્રક્રિયક સોલિડ હતો, એક પ્રક્રિયા તમારો એક્વિયસ છે, પછી બનેલું નિપજ એક્વિયસ છે અને બનેલી નિપજમાં લિક્વિડ છે. તો લિક્વિડ અને સોલિડ વિસમાંગ સંતુલનમાં બેટા ધ્યાન રાખજો, લિક્વિડ અને સોલિડ જે હોય એને તમારે અચળ ગણી અને અચળ સાથે ગુણાકાર કરવો અને નવો સંતુલન અચળાંક તમારે મૂકવાનો. ઓકે, આટલી વસ્તુ આપણી આખી ક્લિયર થઈ. વિસમાંગ સંતુલનનો પોર્શન અહીંયા આપણે ક્લિયર થયો કે નહીં બેટા? ઓકે, તો આમ અહીંયા આપણું આ લેક્ચર સ્ટોપ કરીએ અને ફરીથી પાછા 2-4 દિવસ, દિવાળીનો માહોલ છે પહેલાં જ મેં કીધું, 2-4 દિવસ પછી પાછા ફરીથી પાછા નવું શું છે આ પાઠની અંદર એ આગળ જોઈશું. વધુ આવતા અંકે. નમસ્કાર.